વ્યક્તિના અલગ અલગ લક્ષ્ય હોય છે. કોઈને ફરવા જવું હોય કે કોઈને નવું ઘર લેવું હોય, ખબર નથી પડતી કે કયો ફંડ પસંદ કરવો. એકદમ સાચી વાત છે. તો આની માટે સૌથી અનુકૂળ ફંડ એવી રીતે શોધવું કે તમે તમારા જે ગોલ હોય, તો દાખલા તરીકે જો શોર્ટ ટર્મ ગોલ હોય કે ગાડી ખરીદવી છે, ફરવા જવું છે, તો એની માટે ડેટ ફંડ વધારે સારા છે. અને જો લાંબી સમય મર્યાદા હોય, રિટાયરમેન્ટ છે કે બાળકોનું એજ્યુકેશન છે, એની માટે ઇક્વિટી ફંડ્સ વધારે સારા છે. આની સિવાય રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા ખાસ જોવી જોઈએ, કારણ કે માર્કેટની અસ્થિરતા એ નેચરલ છે, એ કાયમ ઉપર નીચે જ્યાં કરે. ગોલ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ જીપીએસ લઈને ડ્રાઈવ કરવા જેવું છે. તમને તમારા ધ્યેયની ક્લેરિટી હોય, પછી રસ્તો ભલે ઉબડ-ખાબડ આવે પણ કંઈ વાંધો નહીં આવે. તો માર્કેટના ઘોંઘાટ પર નહીં, પરંતુ તમે જ્યાં પહોંચવા માંગો છો તેના પર ધ્યાન આપો. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.